ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ બનાવવામાં આવ્યું છે અને જે પણ લોકો એ બંધારણનું ઉલ્લંઘન કરશે તેને સમાજ બહાર મૂકવામાં આવશે। આ બધા વચ્ચે જાવડિયા ગામના એક ગબ્બર ઠાકોર નામના યુવાને આ બંધારણનું ઉલ્લંઘન કર્યો અને તે બદલ તેને છે એ સમાજની બહાર મૂકવામાં આવ્યો। ગબ્બર ઠાકોરે ઉલ્લેખ કર્યો છે કે મને જે પણ બંધારણની નકલ મળી હતી તેમાં એવું લખવામાં આવ્યું છે કે તમે જાનમાં ડીજે ના લઈ જઈ શકો, પરંતુ તમારા ગામમાં તમે ડીજે વગાડી શકો છો। આ બાદ હાલ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને ગબ્બર ઠાકોરે ફરીથી ઠાકોર સમાજના અનેક અગ્રણીઓ ઉપર પોતાનું નિશાન સાધ્યું છે। તો શું છે આ સમગ્ર મામલો અને હાલ ગબ્બર ઠાકોર કેમ લડી લેવાના મૂડમાં છે, આવો જાણીએ વિગતવાર આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। કદાચ અમારા કુટુંબમાં માફી માંગે તમારે ભતુબા છે, મારી કોઈ ભૂલ હોય મારા ચેડામાં કોઈ ના હોય તો બીજો માજી ફરજ આવે ને કે આવે જ ને કે ભતુબા છે માગે। હા, અમારા થોનો ભાઈ છે, અમારા કુટુંબ બરાબર। આ વ્યક્તિ મને પૂછ્યું બી નથી। એક ટાર્ગેટ છે ગામના છોકરાને પાડવાનું, આગળનું વિચાર્યું છે આ લોકોને કે આ લોકો કાલે ઉઠીને અમને ચોય નડે ના। આ લોકો ગામમાં આવે છે ગમે ત્યારે કોઈ વધારે ચડાવો બોલ્યા હોય, આ છે તે છે, એ પણ કદાચ નડતર હોય। મારા કુટુંબનો અફેરા પ્રતિષ્ઠાથી મારા કાન હતું 25 રૂપિયા મેં વાપર્યા અને 1,75,000 નો મારો ચડાવો હતો। તમને બધા ખબર છે સારા કાર્ય મળ્યું છે કે ઓલરેડી આપણે બી ઘણા બધી સેવાના કાર્ય કર્યો છે। એક ડીજે વગાડ્યું કોઈ મોટો ગુનો નથી। લોકશાહી છે। આ લોકો બંધારણ કર્યું નથી, આના પેલા મને સાબિત કર્યો છે અને આ લોકોને નિર્દોષ સાબિત કરે કેમ પૂછીને કર્યો? હવે અલા ભાઈ આ કોણ બોલ્યું લેરજી? તમે બોલ્યા કે મને એ ભાઈએ આ એ ભાઈનું નામ કહો, અમે તો કોઈ જોડતા તમારે કેને ચડાય એનું નામ કહો। પેલા આખા ગમે હું 2 દાડામાં થયો હર્યો અરે ભાઈ મેં મારે મૃત કઢાયેલું છે અને તમે ભાઈ મારે ચા પાવો છે, તમે આવો ચા પાય કે તું તારે કે કેમ ભેગા કરો? મારે ડીજે બગાડવું છે, તમે ભાઈ ના પાડતા તો મારે બગાડવું નથી। ભાઈ તમે ના પાડતો મારે બગાડવું નથી। પાછું હું સરપંચ ભાઈ ગયો, સરપંચ કે મિલા મારે ડીજે લાવવું છે, તમે શું કરશો? કે ના કે ડીજે તો મત લીધા ગોમ મેં ઘેર તારતો અમારે બગાડ બરું સરપંચ માજી કે હા માજી નો માજી સરપંચ જબરાજી એની મને વગડાયું ગોમ મેં ઘેર બે અને કે બાર લેજો પણ નંગા લાવે 15,000 રૂપિયા લઈ બોલો। એની મતલબ મારા હું પેટા ખેલ્યું આ શેજો લાલ ગઈ શેજો બાજુથી માફી માજી બરોબર ટાર્ગેટ છે બરોબર મારે પૂછવું પડે તો હું બરો માફી પકડાવે છે તમારે મોજ નહીં આવે ને ના નહીં તો તમારા સમાજ ને આ નોમ દરખાસ્ત કરવો પડે કે આ બે લોકો મને પાસે વગડાયું, કલાકાર નું કોઈ છે નહીં। તમારે 1 લાખ રૂપિયા મારો 1 લાખ રૂપિયા કે હું એમ નહીં આવું ભાઈ મારે 15 મારા બધા કુટુંબ તો બધા મફત જાય છે તેના લૂટે એને ખાવું છું। તો તમે મીડિયા દ્વારા સમાજ ને જણાવો, મીડિયા દ્વારા જણાવરાવો, બોલો મીડિયામાં બોલો, તમે બોલો તમારે પટાઈ દો, તમારે ચર્ચા પૂરી કરો આપણે પછી અને ભાઈ હું ના પેલા કોઈ મારા એકલાની વાત છોડો, આવું ના પેલા આપણું ખોવડ તો ગોમ ની ખોવડ બરાબર, પછી મારી બરાબર એ ગોમ ની અંદર કોઈ એવો આગેવાન નથી। કદાચ તમે બધા આયા હોત જે આયા 5 જણાનું નામ મને હોય તમારું કેવું, તમારું વર્તન ના કર્યું હોય તો તમે બહાર ન કહીએ। મંડપ બંધણો એ અમારા કુટુંબના ખેતર, અમારા ખેતર બરાબર, એના અંદર બંધાયા તો અમે ના નથી પાડ્યો। ઈ દાડે મારો પ્રોગ્રામ હતો, કદાચ આ તો સારું છે એમને રડવું હોત ને ઢાળ ચડો, કદાચ ઈ દાડે હું પ્રોગ્રામમાં જતો રહ્યો તો આ લોકો કાયદેસર મને સોર સાબિત કરો કે આ વ્યક્તિ સોર છે એટલે નથી જતો રહ્યો બરાબર। પછી જે વડોદરા કર્યું એના અંદર મેં ઉલ્લેખન નથી કર્યું, મારા બેતાળાની અંદર વડોદરા અંદર એક બંધારણ થયેલું છે। એ પત્રિકા મેં નવગણજી ઠાકોર મગાવી, એમને મને વોટ્સઅપ પત્રિકા કરી, એ પત્રિકાની અંદર મેં વાંચ્યું તો ઝોનની અંદર ડીજે ના લઈ જાઉં અને તમે ગોમાં વગાડી
તો બિલકુલ હું કોઈ વાતે ગુનેગાર નથી, તો આ લોકોને મને ગુનેગાર સાબિત કેવી રીતે કરી? ડાયરેક્ટ સમાજ બહાર કાઢી દો. સમાજ કહેવાનો હમણાં સોરું કસૂરું થાય, માવતર ના થાય. સમાજ એક એવી વસ્તુ હોવી જોઈએ, છોકરાને, પરિવાર, કુટુંબને દરેક વ્યક્તિને હાથે લઈને હેડે, એને પરિવાર, કુટુંબને દરેક વ્યક્તિને હાથે લઈને હેડે, એને સમાજ કહેવાય. બરાબર? અને સમાજે કદાચ એ મને બોલાવી ડડ કર્યો હોત કે આ છે તે છે, હું ના પાડો તો એ લોકો મને સમાજ બહાર કાઢી આપે. એક વસ્તુ જો કોઈ પણ ભૂલથી તેમાં કોઈ પણ માણસ માફી માંગે કે એનું વર્તન કરવા ત્યારે એને છોડી દેવાય. એમાં હોય એવું ગાય કે મારી નહીં કે ભાઈ જે આ વસ્તુ તમે કરી, હવેથી આ વસ્તુ આપણે કરતા નહીં અને બરાબર આનું પાલન કર્યું, તો આમાં ગોમને કહેવાની જરૂર છે, કોઈ આ બધા બાયલા લાવવાની જરૂર હવે તમે આ એમાં મારો કોઈ આ રજૂઆત મેં કરી, એના અંદર મારો કોઈ બી પ્રશ્ન ખોટો હોય તો તમે મને કહી શકો.